લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ છઠ, ગુરુવાર, તારીખ 21/11/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:58, સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માનવીને ઓળખીને ચાલીએ તો જીવનમાં ક્યારેય ધોકો નથી મળતો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જ્ઞાનની દ્રષ્ટિએ વિદ્વાન હશે. આજે મિત્રો ગુરુ પુષ્યામૃત યોગ છે. બપોરે 3:36 સુધીનો સમય ખૂબ જ શુભ કહેવાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જિંદગીની નિશાળ ક્યારે પણ કોઈને અભણ નથી રાખતી. ટપલી મારીને એને શીખવી તો દઈએ જ. જિંદગીની નિશાળમાં ભણેલો માનવી ક્યારેય અભણ નથી હોતો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મરડા જેવું જો લાગે ને આપણા પેટમાં વળ આવતા હોય, ચૂક આવતી હોય, દુખતું હોય તો સહેજ ઉફાળેલા પાણીમાં મીઠું અને લીંબુનો રસ નાખીને પી લઈએ તો પેટમાં આવતી ચૂક બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરીશું. પ્રેમમાં એટલી તાકાત છે કે ગમે તેવો પાપી હોય ને એને પણ સુધારી શકાય. તો આપણા નાનકડા વર્તનથી, આપણા મનના ભાવથી જો આપણે કોઈને પ્રેમ કરીએ તો એના જીવનમાં સુધારો લાવી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે પરિવારમાં એકતા જળવાતી દેખાશે, એ આપણા ફાયદામાં રહેવાની છે. આજે કોઈ અગત્યનું કામ કરવાનું હોય ને તો એને આજે હાથમાં લેજો, એમાં પણ તમને સફળતા મળશે. પણ થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ સારું પરિણામ મળે. આજનો લકી કલર લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સફળતા મળે, સારું કામ કરીને પાછા ઘરે આવી શકાય. પણ મિત્રો, આજે છે ને વાણી, વર્તન, વ્યવહાર આ 3 જગ્યા પર તમારે થોડો કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. સંયમ રાખવો જરૂરી છે. આજે કોઈક વ્યવહારિક પ્રશ્ન ઘણા દિવસથી સતાવતો હોય તો એનું નિરાકરણ લાવી શકાય. અને આપણું વ્યક્તિગત કોઈ અંગત કામ હોય ને એ પણ આજે સરળતાથી આપણે પૂરું કરી શકીશું. આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે અને આવક વધવાથી આપણા જીવનના અટકેલા પ્રશ્નોનું નિરાકરણ આપણે કરી શકીએ અને એમાં સારી સફળતા મેળવી શકીએ. આજે સામાજિક સંબંધોમાં પણ તમે મીઠાશ વધારી શકશો, અગત્યના કામ ઉપર ધ્યાન આપી શકશો. આજે સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં વિતાવી શકાય. આજનો લકી કલર નારંગી. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક સફળતાઓ બહુ સરળતાથી મળતી દેખાય. વેપાર વધે, સારું કામ કરી શકાય, સારા કામમાં સારી આવક ઊભી કરી શકાય. આજે કોઈ અટકેલું કામ હોય તેને પણ પૂર્ણ કરી શકાય ને આજનો દિવસ આપણે ખુશનુમા વાતાવરણમાં પસાર કરી શકીએ. આજનો લકી કલર ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈક નવું આયોજન કરવું હોય ને તો એને કરી શકાય. આજે કાર્યક્ષેત્રમાં સારો એવો ધનલાભ થતો દેખાય છે. કોઈ બાબત લાંબા સમયથી ગૂંચવાયેલી છે, જે ઉકેલતી નથી, એનો ઉકેલ આજે આપણે બહુ સરળતાથી લાવી શકીએ ને એનું સારું સમાધાન ચોક્કસ રીતે કરી શકીએ. આજનો લકી કલર પીળો. કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારિક, સામાજિક, કૌટુંબિક દરેક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. વ્યાપારિક કામમાં આવક વધતી દેખાય છે. કોઈક નવું આયોજન કરવાનું મન જે છે તેની પર આજે આપણે કામ કરી શકીએ છીએ ને એ અંગેનું આયોજન આજે આપણે સફળતાપૂર્વક કરી શકીએ. આજે એક વસ્તુ ખાલી ધ્યાન રાખજો
કે પોતાના મનમાં આવેલી વાતને અમલમાં મૂકવા માટે કોઈ પણ પ્રકારની જીદ નહીં કરતા, નહીં તો નુકસાન થાય. આજનો લકી કલર લાઇટ ગ્રીન. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજનો દિવસ ઘણો સારો, માન સન્માન મળતું દેખાય છે, અટકેલા કામો આગળ વધતા દેખાય છે. આજે જે લોકો નોકરી કરે છે, જે કાર્યક્ષેત્ર છે તમારું, ત્યાં તમારી જવાબદારીઓ વધે, તમને કોઈક નવી જવાબદારી સોંપવામાં આવે, પગાર વધારો મળે, પ્રમોશન મળે, પણ જવાબદારી વધે. તો એની તૈયારી સાથે આજે ઘરેથી નીકળજો. આજનો લકી કલર સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તમારે થોડી મથામણ કરવી પડે, કોઈની સલાહ લેવી પડે, કોઈની પાસે જવું પડે. તો ચોક્કસ જજો, સમાધાન થશે અને પરિણામ સારું મળશે. આજે ઘણા બધા વૃશ્ચિક રાશિવાળાને પોતાનું રહેઠાણ બદલવાનો મોકો પણ મળે. નાના ઘરમાંથી મોટા ઘરમાં જવાય, ફ્લેટમાંથી બંગલામાં જવાની શક્યતાઓ નકારી ન શકાય. આજનો લકી કલર મરૂન. ધનરાશિવાળાને આજે પરદેશથી સારા સમાચાર મળતા દેખાય છે. આજે કોઈ નવું શુભ કાર્ય તમે શરૂ કરી શકો છો, કોઈ નવા કામનું મુહૂર્ત કરી શકો છો, કોઈ જગ્યાએ ખાતમુહૂર્ત કરી શકો છો, નવું ઘર બાંધવા માટેની તૈયારી તમે કરી શકો છો. પણ આજે કંઈક ને કંઈક નાનું શુભ કામ ચોક્કસ તમે કરવાના છો. જે આર્થિક બાબતોમાં આપણને મૂંઝવણ હતી ને, એ મૂંઝવણોને પણ આજે આપણે દૂર કરી શકશું. આજે બને ત્યાં સુધી ઘરમાં કલેશ કરવો નહીં. આજનો લકી કલર કેસરી. મકર રાશિવાળાને આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. સવારમાં જ કંઈક સારા સમાચાર આવે જે તમને ફાયદો આપનારા હોય. આજે આર્થિક બાબતોમાં કોઈ નવી તક મળે અને એ ઝડપવામાં તમે સફળ થાવ તો તમારું આર્થિક પાસું મજબૂત બનવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય. આજે છે ને મિત્રો, તમારા કાર્યક્ષેત્રમાં તમે વેપાર કરો છો, ફેક્ટરી ચલાવો, નોકરી કરો છો, પણ તમારી સાથે કામ કરનારા માણસો સાથે અણબનાવ અને વાદ વિવાદ આ બંનેને ટાળજો, નહીં તો તકલીફ પડે. આજનો લકી કલર વાયોલેટ. કુંભ રાશિવાળાએ આજે પોતાની તબિયત સાચવવાની, આજે તમારું આરોગ્ય નરમ ગરમ રહેવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય. તો મિત્રો આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો, વાહન ચલાવવામાં પણ ચોકસાઈ જરૂર રાખજો. આજે નાણાકીય મૂંઝવણોનો રસ્તો ઉકેલ લાવે અને એમાંથી આપણે બહાર નીકળવાના રસ્તા ચોક્કસપણે મળે. ટૂંકમાં કહીએ ને તો કુંભ રાશિવાળા માટે આજે જો સાચવીને ચાલો તો માનસિક મૂંઝવણો ઓછી થતી દેખાય. આજનો લકી કલર આછો ભૂરો કલર. મીન રાશિવાળા માટે જે જૂની બાબતો જે અટકેલી પડી છે, સામાજિક પ્રશ્ન છે, કૌટુંબિક પ્રશ્ન છે, વ્યાપારિક પ્રશ્ન છે, ઉઘરાણીને લગતી બાબતો છે, એ બધામાં જો થોડુંક ધ્યાન આપશું તો આ બધી મૂંઝવણોને દૂર કરી શકાશે. એમાં સારી સફળતા મળી શકે છે. આપણી જે આવકની જે બાબત છે તે એમાં આપણે રિકવરી મેળવી શકીએ. આજે મિત્રો કોઈ પણ નાણાકીય વ્યવહાર સાચવીને કરજો. લખીને લેવા, લખીને આપવા જરૂરી દેખાય છે. ભૂલ ન કરતા, નહીં તો ડબલ પૈસા ચૂકવવાની તૈયારી સાથે ચાલવું પડે.
આજનો લકી કલર આછો પીળો, લીંબુ જેવો પીળો હોય ને તે આજે આપને ફાયદો અપાવી જાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.